જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 18 તો સંતો એવું કહે છે કે સદગુરુના ચરણે જીવને સાંગોપાંગ રહેવાનું કહે છે. કારણ તો આ મેળા મંડપ વાળા આ શબ્દનો લાભ પણ જીવ પાસેથી લે છે. તો કારણ સમજીએ. જ્યારે જ્યારે અતિરેક વધે ત્યારે કુદરત તરફથી અતિરેકનો ફિયાસ્કો થયા વગર રહે જ નહીં. કારણ કે પિંડે પિંડ બોલણહારો તો એક જ છે. જુઓ, પેલા કરતા અત્યારે ગુરુઓની સંખ્યા કરોડોમાં થઈ ગઈ છે. વાત તો તેની તે જ છે, દેવોની અને દેવોના ભાગવત ગીતાની. અને તેમાં વધારો તે થયો કે હવે આ મેળા મંડપ વાળા સંતોની ઓથ લેવા માંડ્યા છે. સંતોની ભજન વાણી લે છે, કોઈક સંતોના આખ્યાનો ગાય છે. પણ મૂળની જાણ પહેચાન ન હોવાથી એટલે જીવને શરીરમાં ગોતવા જ મોકલે છે. તો પહેલા આ મોક્ષદાતારો નહોતા ત્યારે પણ આ આવું જ ચાલતું હતું કે માળા કરવી પડે અને મનમાં ને મનમાં દેવોનું સ્મરણ કરવું પડે. તો કદાચ સંતોની ભજન વાણીની ઓથ લઈને થોડાક મતમતાંતર ફેરફાર કર્યા હોય, બાકી મૂળની ઓળખાણ ન હોય તો પછી તે મૂળની પોપટ પક્ષી જેવી વાત પોતાના મતમતાંતરથી વાત લે છે. પોતાને જ પિંડે પિંડ બોલણહારની ઓળખાણ ન હોય તો તે બોલતાને બતાવી શકે જ નહીં. તો ઘણી વખત એવું પણ કદાચ બને કે બોલતાને કોઈએ બતાવી દીધા અને જીવ સમજે કે હવે આપણે જે કામ હતું તે પતી ગયું, હવે આપણે બતાવવા વાળાનું શું કામ છે. આવું કદાચ જીવને મનથી ઊભું થાય તો પણ આપણે એવું સાંગોપાંગ શું કામ છે, જે જાણવાનું હતું તે જાણી લીધું. તો આ વાત જીવના મનની વાત છે. તો આ જગતનો જીવ મનના મતમતાથી ચાલતો હતો અને જ્ઞાન થયા પછી પણ જીવ મનના મતમતા છોડી શક્યો નથી. અને ઉલટાનો દેવોમાંથી જીવને દેવોથી પર દેવનકા દેવ સદગુરુએ જ્ઞાન બતાવ્યું. તો હવે તેવા સદગુરુ સત્ય પરમાત્માના જ્ઞાનીથી આ મૃત્યુલોકમાંથી છોડાવનાર કોઈ છે જ નહીં. તો ગુનાની સજા ઓટોમેટિક નરકની જ હોય છે. કારણ કે જીવ જ એવા કર્મોમાં લાગી જાય છે. કારણ કે જીવ માયાથી જ જીવનું મન કર્મ નર્કમાં કર્મમાં લાગી જાય છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ જીવને સદગુરુ ચરણે મનને મૂકવાનું કહે છે. કારણ કે સત્ય પરમાત્માના જ્ઞાનીના જ્ઞાન અંધશ્રદ્ધા કે અનુમાની નથી હોતા. અને સંતો કે પણ છે ને કે પૃથ્વી જેવડો કાગળ લઉં, 18 ભાગની વનસ્પતિની પેન બનાવવું અને પૃથ્વી ઉપર 7 સમુદ્ર છે તેની સાય બનાવવું, તોય પ્રભુના ગુણ લખી શકાતા નથી. તો હે માનવ, સત્ય પરમાત્માની જો તારે ઓળખાણ થઈ ગઈ હોય અને ગુરુ ચરણે મન ન હોય તો મનના તો ગુણધર્મ સંકલ્પ વિકલ્પ ના છે જ. તો હે જીવ, મનના સંકલ્પ વિકલ્પ જાય નહીં તો મનથી પર મનાતીતમાં કેમ જશું, તે પણ વિચારવા જેવું નથી લાગતું. બીજું, પરમાત્માનો સત્ય જ્ઞાની નિભાડામાં નાખે છે અને ટક્કોરો મારીને આ દેવોના લોકમાંથી મુક્ત કરે છે. એટલે સંતો કહે છે, પરમાત્માના સત્ય જ્ઞાની સિવાય હે જીવ તારે ઉતરવાનો આરો નથી. અને ગમે તેવા કર્મ કર્યા હશે તો તે કર્મ બ્રહ્મ અગ્નિમાં બળાવી આ દેવોના લોકમાંથી મુક્ત કરી જન્મ મરણમાંથી ઉગારશે. માટે હે જીવ, સંતો કહે છે કે ન કરવા સદગુરુના કર્મ, અને જો કરીશ તો તેમાંથી ઉગારનાર કોઈ નથી. રામ ભરોસે. તો હવે અમારા સદગુરુની વાણી છે. તો એ વાણી સદગુરુ પ્રવીણરામ પ્રતાપે દાસલાલ બોલે છે અને કહે છે કે હે પ્રભુ, હું તમારા દર્શન કઈ વિધિથી કરું, કઈ વિધિથી પામું. હું બહુ જ મજબૂર છું અને તમારાથી તો કેટલો હું દૂર છું. કેમ કરીને તમને મળું એ મને સમજમાં નથી આવતું. તમારા વિયોગથી તો હું રોઈ રોઈને દિવસ વિતાવું છું. હે સદગુરુદેવ, તમને એ પણ ખબર છે કે મેં તમારા માટે જગતની લાજ શરમ પણ છોડી દીધી છે. જોકે સદગુરુ તો બધું જાણતા જ હોય છે, પરંતુ દર્શન વિના વેદનાથી બોલે છે અને કહે છે કે હવે તો મને એમ થાય છે કે હું તો હવે આજે જોગણ બની જાઉં અને વન અને આખા જગતમાં તમને ખોજું. હે પ્રભુ, મને એવી હવે પ્રેમની આગ જાગી છે ને કે આ ઉરને અંતરથી ખાખ બનાવી દીધું છે. તો હે પ્રભુ, હવે પ્રેમના પાણી આપી દે દેહ દિલ જાની, જેથી મારી જલતી આગ બુઝાવું.
આઠે પહોર તારું નામ રટું અને શ્વાસે શ્વાસે તારું સ્મરણ કરીને નામને જપાવું છું, જેથી ક્યારેક તો મારા અવિનાશી આવશે ને, તો એમ કરીને હું મનને મનાવું છું. હે સદગુરુદેવ, આ તે વળી કેવા બંધન, એવું દુઃખદાય કે રુદન કરું છું અને કહું છું કે કેમ કરીને માયા છોડાવું. તમારા સિવાય હું મારા મનની વાતો કોને કહું? કેમ કરીને મારું મન મનાવું? જપ તપ નામ પૂજા કરું અને સર્વ તીર્થ નાવ અને ઘોર કઠોર તમારી પ્રતીક્ષા કરું છું કે હરીને મળીને જ ઘેર આવું. તો આ બધી સુરતા ભજનની વાત છે. સુરતા ભજન કરતા જ્યાં સુધી સંકલ્પ વિકલ્પ બંધ નથી થતા અને અમૃત નથી વરસતા, પિયુ પરમાત્માના પ્રકાશ ભીતર નથી થતા, ત્યારે આ વિરહની વાત કરે છે અને કહે છે કે ગમે તેમ કરીને પણ સદગુરુની પૂરેપૂરી આજ્ઞા પાડીને નિજ ઘર નિહાળીને નિજ ઘરે આવું. તો એક નિજ એટલે પરમાત્માને કહે છે અને નિજ એટલે પોતે પણ થાય છે, જે નાભી કમળથી આપણો દેહ પ્રગટ છે. એટલે આ બધી શ્વાસા ઉલટ સુલટ કરીને ભજન કરીને પરમાત્માને પામવાની હઠ જિજ્ઞાસુ જીવ કરે છે અને કહે છે કે મને કોઈ પ્રભુ મિલાવે તો એમના ગુણ હું રાત દિવસ ગાઉં. તો પ્રભુને તો સત્ય જ્ઞાની સિવાય કોઈ મિલાવી શકે નહીં. એટલે તો સુરતા ભજન કરતી વખતે પહેલા સદગુરુનું સ્મરણ કરવાનું કહે છે. કેમ કે મન ભટકાવે નહીં એટલે મનને સદગુરુના શરણે મૂકીને આઠે યામ ભજન કરવાનું કહે છે. તો એવા સદગુરુના ચાકરના પણ ચાકર બની જાવ એમ કહે છે. અને એ જ મારા સાચા સદગુરુ અને એમને જ નિત્ય જાગીને હું શીશ નમાવું. હું તો દર્શનની ભીખ માગું, દર્શનની ભીખ વિના ખાલી હાથે હું નહીં જાઉં. એટલે સદગુરુને કહે છે કે હે સદગુરુ દાતા, મને દર્શનની ભીખ આપો. તમારા દર્શન વિના અતિ ઘાયલ બેચેન અને ઊંઘ પણ નથી આવતી, અન્ન પણ જરિયાઈ નથી ભાવતા. તો આવા દિલના હાલ કોણ જાણે? જે દિલના જાણકાર હોય એ જ જાણે ને. તો આ દિલની વેદના છે તો એમાં બીજું તો શું બતાવું. તો હે સદગુરુ પ્રવીણરામ પરમ દયાળુ, મારી અરજ સાંભળો. વાત કહેતા પણ શરમાવ એવી મારી વેદના છે, તો તમે સાંભળો હે ગુરુદેવ, સાંભળો. જય સદગુરુદેવ. હે પ્રભુ, તમારા કઈ વિધિથી દર્શન પામું, એવું રે મજબૂર દૂર તમારાથી. એ રોય રોય સમય વિતાવું રે પ્રભુ, તમારા કઈ વિધિથી દર્શન પામું. દર્શન માટે લાજ તજી રે જગની, આજ જો ગણ બની જાવ રે પ્રભુ, તમારા કઈ રે વિધિથી દર્શન પામું. વૈરાગી બનું વન વન ઢૂંઢું, સર્વ જગમાં ખોજ કરું રે પ્રભુ, તમારા કઈ વિધિથી દર્શન પામું. પ્રેમ યાગ જાગ્યું રયંતર, એ તન મન ખાખ બનાવું રે પ્રભુ, તમારા કઈ વિધિથી રે દર્શન પામું. પ્રેમના પાણી દે દિલ જાની, ચલતી આગ બુજાવું રે પ્રભુ, તમારા કઈ વિધિથી રે દર્શન પામું. આઠે પોર નામ રટું રે તારું, શ્વાસ શ્વાસ રે જપું રે હો પ્રભુ, તમારા કઈ વિધિથી રે દર્શન પામું. ક્યારેક તો રે આવશે અવિનાશી, એમ કરી મન મનાવું હો પ્રભુ, તમારા કઈ વિધિથી રે દર્શન પામું. કરવું રે રુદન બંધન દુઃખદાય, કેમ કરી માયા છોડાવું હો પ્રભુ, તમારા કઈ વિધિથી રે દર્શન પામું.
કોને કહું કોઈ નહીં મારું, કેમ મન બહેલાવું હો પ્રભુ. તમારા કઈ વિધિથી રે દર્શન પામું, જપ તપ નામ કર પૂજા, સર્વ તીર્થ જલ નાવું હો પ્રભુ. તમારા કઈ વિધિથી રે દર્શન પામું, કરું ઘોર કઠોર પ્રતીક્ષા, હરી મળીએ ઘેર આવું હો પ્રભુ. તમારા કઈ વિધિથી રે દર્શન પામું, જો કોઈ પ્રભુ મિલાવે મને, રાત દિવસ ગુણ ગાવું હો પ્રભુ. તમારા કઈ વિધિથી રે દર્શન પામું, રહું ચાકર નો ચાકર બની ચરણે, નિત્ય ઉઠીને શેષ નમાવું હો પ્રભુ. તમારી કઈ વિધિથી રે દર્શન પામું, બની ભિખારી ભીખ માગું, ખાલી હાથે હું ન બચાવું હો પ્રભુ. તમારા કઈ વિધિથી રે દર્શન પામું, દર્શન ભીખ આપી રે ગુરુદાતા, બીજું કશું ના માગું હો પ્રભુ. તમારા કઈ વિધિથી રે દર્શન પામું, અતિ ઘાયલ વ્યાકુળ બેચેન, અન્ન જલ ચરાના ભાવે હો પ્રભુ. તમારા કઈ વિધિથી રે દર્શન પામું, દિલના હાથ જાણે દિલવર, બીજું કેમ બતાવું રે હો પ્રભુ. તમારા કઈ વિધિથી રે દર્શન પામું, પ્રવીણ રામ ગુરુ પરમ દયાળુ, સાંભળી લ્યો અરજ સંભળાવું હો પ્રભુ. તમારી કઈ વિધિથી રે દર્શન પામું, દાસલાલ દર્શન ના પ્યાસા, વાત કેતા શરમાવું હો પ્રભુ. તમારા કઈ વિધિથી રે દર્શન પામું, રામ ભરોસે. તો પછી આ વાણીમાં કહે છે કે હે સાહેલી, હવે મને સાચા સદગુરુ મળવાથી મારી સુરતા પીયું એટલે પરમાત્માને મળી અને બધા જ દુઃખ ભૂલાઈ ગયા. એટલે હજુ પણ કહે છે કે હે સુરતાનાર, તમે જરા પણ વાર ન લગાડો અને પલ વારમાં મતિ પરમાત્મામાં લગાવો. જગતના ખોટા વિચારો છોડો અને સમજો કે પરબ્રહ્મ પ્રભુ જ એક આખા જગતનો સાર છે. એવા પરબ્રહ્મ દેવોના દેવ અને દાતારાનો પણ દાતાર છે. એવા મારા સદગુરુ દીનદયાળુ છે, જેમણે મને પલવારમાં જ 14 લોક અને પ્રીતમને બતાવી દીધા અને મેં પ્રીતમને ધારી લીધા. જ્યાં કોઈ થાગ અથાગ એટલે સુખ દુઃખ કશું જ ત્યાં નથી. એવા કેવળ આનંદ અપારા છે. એવા આદિ અનાદિ અખંડ અવિનાશી કીર્તાર છે. એવા પ્રીતમને મળતા જ મારા બધા વિકાર તૂટી ગયા. એવી સદગુરુએ કૃપા કરી, જેથી સર્વ ક્રિયા મટી ગઈ અને અમર સદગુરુને પામ્યા. અને એવા પ્રીતમથી અહંકારી વિષયની વાસના પણ ત્યજી દીધી. જો કોઈ આ વિધિ જાણી લે એ વિવેકથી સર્વસાર જીતી ગયા. અને જો આ વિધિને કોઈ ન જાણે તો એમના જન્મ મરણના કોઈ કામ પાર ન પડે અને બીજા માટે અકાજ રહે, એ પણ યુગ યુગ સુધી એનો આરો મટે નહીં. એવી અગમ નિગમની શોભા કહીને સૌ કોઈ થાક્યા. પણ એ તો સર્વ કહેણીની પાર છે, જેનો કોઈ પાર જ ન આવે. પણ એ સદગુરુ પ્રવીણરામ સુરા સંત પરખે એમ દાસલાલ કહે છે કે એ દીદારને પરખે. જય સદગુરુદેવ.
સાહેલી રે મારી સુરતા પીયુને મળી રે, સર્વ દુઃખ ગયા વિસરે. સાહેલી રે મારી સુરતા પીયુને મળી રે, સુરતાનાર વિલંબ ના કરો, મોતી લગાવો પોલવારમાં, જગતના વિચારો ત્યજ સર્વ જૂઠા, પરબ્રહ્મ પ્રભુ સાર રે, સાહેલી રે મારી સુરતા પિયુને મળી રે. હે પરબ્રહ્મ દેવના દેવા, દાતારના દાતાર રે, સાહેલી રે મારી સુરતા પિયુને મળી રે. 14 લોક પલકોમાં કહ્યા, તે પ્રીતમને દાર રે, સાહેલી રે મારી સુરતા પિયુને મળી, સદાય ગાથ થાગ નહીં ત્યાં, કેવળ આનંદ અંધાર રે, કેવળ આનંદ અપાર રે, સાહેલી રે મારી સુરતા પિયુને મળી, આદિ અનાદિ અખંડ વિનાશી, એવા તે કીર્તાર રે, સાહેલી રે મારી સુરતા પિયુને રે મળી, સેવા પ્રીતમને મળી મોલે, તૂટિયા સર્વ વિકાર રે, કૃપા રે કરી મટી સર્વ ક્રિયા, અમર સદગુરુને પામ્યા રે, સાહેલી રે મારી સુરતા પિયુને મળી, વિષયની વાસના તાજી અંકારી, પ્રીતમથી એક વાર રે, આવી તે જાણે તે સચિત્યા, એ વિવેક સંત સાર રે, સાહેલી રે મારી સુરતા પિયુને રે મળી, આવી તેને જાણે નહીં જ્યાં સુધી, સર નહીં કોઈ કામ રે, બીજા માટે અકાજ છે, યુગ યુગ મટે નહીં હાર રે, સાહેલી રે મારી સુરતા પિયુને રે મળી, અગમ નિગમ શોભા કરી થાક્યા, સર્વે કેણીને પાર રે, હે સાહેલી રે મારી સુરતા પિયુને રે મળી, પ્રવીણ રામ પૂરા સંત પરખે, દાસલાલ દીદાર ને પરખે રે, સાહેલી રે મારી સુરતા પિયુને રે મળી. રામ ભરોસે. તો હવેની વાણીમાં શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, હું સદગુરુ ભજનની નોકરી કરું, હવે મને હે દયાવર દાતા એ બતાવો કે આ 84 કઈ વિધિથી છૂટે. હું તો બંને વચ્ચે એટલે દેવોના જ્ઞાન અને પરમાત્માના જ્ઞાન બંને વચ્ચે રહીને
બહુ ઉછળીને હવે મારો આત્મા પણ રોઠ્યો છે. તો હે સદગુરુદેવ, હું શું કરું? મારા કોઈ નિર્ણય પાકા નથી એવી હૈયાની ફૂટલી છું. આ ઘર સંસાર પરિવારના ચક્કરમાં હે પ્રભુ તમારી આપેલ સમજણ પણ ઘણી ઘણી છૂટી ગઈ છે. હું મારા સ્વાર્થ સિદ્ધ કરવા માટે ઘણી ઘણી તો કાઢમેલમાં કૂટી એટલે અનેક અલગ અલગ યોનિમાં કૂટાઈ. ઘણું કમાઈને ઘણું ગુમાવ્યું, પણ મારી પાસે હાલ ફૂટી કોડી પણ નથી રહી કે તમારી પાસે પહોંચી શકું. કેમ કે સત્ય કમાણી તો કરી, પણ જેમનો હેતુ પોતાના કાર્ય સિદ્ધ કરવા માટે હોય તો એ સત્ય કમાણી પણ કોઈ કામની નથી. કમાણી કરો પણ જગતના જીવ માટે કરો, જેથી જગતના જીવને સત્ય પીરસી શકો અને જે ગ્રહણ કરીને એ પણ સત્ય પામે અને એ પણ જગતના જીવ માટે કમાણી કરે. એટલે શિષ્ય કહે છે કે મારા સ્વાર્થ માટે અતિ દુઃખ પામીને ખૂબ જ પસ્તાવું છું. કેમ કે અંતે તો જે રાજ રમત રમ્યા હોય એ મુઠ્ઠી તો ખુલે જ છે. કેમ કે આ તો કર્મભૂમિ છે. તો આ વાત હું કોને સંભળાવું? કોઈ પણ મારું નથી. સારી દુનિયા મારા પર રૂઠી છે. તો હે દીન દયાળુ, મારા પર કૃપા કરો અને સત્ય રાહ બતાવો. હવે મારી જિંદગી ખૂટી જાય છે. હવે તો હું એના સંગથી સાવ તંગ બની ગઈ છું અને સુરતા પણ રૂઠી છે, જે સહેજે પણ નથી ચાલતી. મારો જીવ ક્યાંય લાગે નહીં અને જીવ પણ ઘણો ગભરાય છે. હવે તો જાણે મારી બધી જ આશા પણ તૂટી ગઈ છે. હે સદગુરુ પ્રભુ, તમે સંજીવની બુટી લાવો અને આવીને એ ઘૂંટડા મને પીવડાવો અને પીવડાવીને મારા પ્રાણ બચાવો. તો સંજીવની બુટી તેને કહે છે કે મને કોઈ એવા રામ નામના શબ્દ આપો જેથી તમારું સ્મરણ કરું. આ મૃતકને એવા અમૃત ઘૂંટડા ઘૂંટી ઘૂંટીને પીવડાવો કે આ નિજ અમરને પામે. એવી હે સદગુરુ પ્રવીણરામ કૃપાળુ, એવી મારા પર અનોખી કૃપા કરો. તો આ બધું ગુરુ પ્રતાપે દાસલાલ મોહનિંદ્રામાંથી જાગ્યા અને કહે છે, હવે તો હું સદગુરુ ભજનની નોકરી જ કરીશ. રામ ભરોસે. સદગુરુદેવ. સદગુરુ ભજનની કરું નોકરી, દયાવર જાપો બતાવો દાતા, ક્યારે ઓસે 84 સૂટે. સદગુરુ ભજનની કરું નોકરી, બંને વચ્ચે ઉલજી કરીને ઉછળો. મારો આત્મા રૂઠે રે, હું શું કરું કોઈ ના નિર્ણય. મારા હૈયાની ફૂટી રે, સદગુરુ ભજનની કરું નોકરી. ઘર પરિવાર સંસાર ચકરમાં, સમજ ઘણી ઘણી છૂટી રે, સદગુરુ ભજનની કરું નોકરી. આપણો સ્વાર્થ સિદ્ધ કરવાને ઘણી ઘાલ મેલ ફૂટી રે, હે સદગુરુ ભજનની કરું નોકરી. ઘણું રે કમાણું ઘણું રે ગુમાવ્યું, પાસે નહીં ફૂટી કોડી રે, અતિ દુઃખ પામી ખૂબ જ પસ્તાવું, આખરે તો ખુલ્લી મુઠી રે, સદગુરુ ભજનની કરું નોકરી. કોને રે સંભળાવું કોઈ નહીં મારું, સારી દુનિયા જૂઠી રે, દિન રે દયાળુ કૃપા કરો મારી, જિંદગીમાં જાય ખૂટી રે, સદગુરુ ભજનની કરું નોકરી.
બની ગઈ તંગ એના સંગથી સુરતા ચાલે કુટી રે લાગે નહીં જીવ ઘણો ગભરાય આશા જાણે તૂટી રે સદગુરુ ભજનની કરું નોકરી આવી જીલો પ્રાણ બચાવો લાવો સંજીવની બુટી રે ઘૂંટડા પીવડાવો યા મૃતકને આપો યજરની જગુટી રે આપો યમોરની જગુટી રે સદગુરુ ભજનની કરું નોકરી પ્રવીણ રામ ગુરુ પરમ કૃપાળુ કૃપા કરો એનોખી રે ગુરુ રે પ્રતાપે સાપ સુદ દાસલાલ મોહનિંદરામાંથી જાયગા રે સદગુરુ ભજનની કરું નોકરી સદગુરુ ભજનની કરું નોકરી રામ ભરોસે